એ કીર્તિ પટેલ નો વિડીયો ખજૂરભાઈએ જોયો એટલે એને હર્ટ થઈ ગયું। શું કામ ને કે ભાઈ એક તો આપણે સેવા કરીએ છીએ અને છતાં આપણી ઉપર આરોપ લગાવે કે ગૌસર જગ્યા ઉપર નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, અત્યારે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ સોશિયલ મીડિયાની અંદર દિવસે અને દિવસે વધતો જાય છે। જ્યારે એક કીર્તિ પટેલનો વિડીયો ખજૂરભાઈએ જોયો, જે ખજૂરભાઈએ ગૌસર જગ્યાની અંદર અવેડા ગાયો માટે બનાવ્યા હતા, તે કીર્તિ પટેલે કહ્યું અને ખજૂરભાઈએ વિડીયો જોયો એટલે ખજૂરભાઈને ખોટું લાગી ગયું અને તે અવેડા રાતોરાત ખજૂરભાઈએ તોડાવી નાખ્યા અને અત્યારે ગાયો પાણી વિના રહે છે તેવું એક ભાઈનું કહેવું છે અને તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, હમણાં જ તમને આખો વિડીયો બતાવશું, ખાસ કરીને આખો વિડીયો જોશો તો તમને 100% સાચી માહિતી મળશે। દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું તે પહેલા તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમે કોને સપોર્ટ કરો છો તે ખાસ કોમેન્ટની અંદર લખતાનું ભૂલતા નહીં, કારણ કે દર્શક મિત્રો, ખજૂરભાઈ ખૂબ સારા કામ કરે છે, તેના માટે એક વિડીયોને લાઈક તો બને જ તે। અને આ જોઈ લો, લાલભાઈએ જેવી રીતે કીધું એ રીતે અવેડા જે છે એ સરકારી જગ્યા ઉપર હતા, પણ અવેડા શું કામ હતા તો કે ગૌ માતા માટે અહીંયા પાણી પીવા માટે થઈ અને માલધારીનું હિત વિચારી અને ખજૂરભાઈએ અવેડા 6 અવેડા કર્યા હતા। કેટલા? 6 અવેડા। એ કીર્તિ પટેલનો વિડીયો ખજૂરભાઈએ જોયો એટલે એને હર્ટ થઈ ગયું। શું કામ ને કે ભાઈ એક તો આપણે સેવા કરીએ છીએ અને છતાં આપણી ઉપર આરોપ લગાવે કે ગૌસર જગ્યા ઉપર અવેડા બનાવવામાં આવ્યા છે, ગૌસર જગ્યા ઉપર ફાર્મ બનાવવામાં આવ્યું છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી કાંઈ જ નથી। ખજૂરભાઈએ જો 1 પણ ફૂટ જગ્યા વધારે જો એડ કરી હોય અથવા લીધી હોય તો મારી ગરદન અને કીર્તિ પટેલ તારી તલવાર।